આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને વહેલી સવારથી જ સ્કૂલોનું ગ્રાઉન્ડ છે તે વિદ્યાર્થીઓના કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે। જે રીતના સવારથી જ જે રીતના વિદ્યાર્થીઓ છે તે સ્કૂલે છે તે આવી રહ્યા છે। નવા શૈક્ષણિક સત્રની શરૂઆત એટલે કે નવી બુક્સ, નવા બેગ અને સાથે સાથે નવા મિત્રો સાથે આજથી સ્કૂલની અને નવા ક્લાસની શરૂઆત છે તે થતી હોય છે। નવા શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને આવકારતા હોય છે અને આજે જ્યારે વિદ્યાર્થીઓ નવા ક્લાસની અંદર પહોંચે તે પહેલાં તેને કુમકુમ તિલક છે તે કરવામાં આવી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે આ વિદ્યાર્થીઓ છે કે જે સ્કૂલે પહોંચ્યા છે ત્યારે તેમને વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે। જે રીતના આપ દ્રશ્યોની અંદર જુઓ કે મોટી સંખ્યામાં જ્યારે વિદ્યાર્થીઓ પોતાના નવા ક્લાસરૂમની અંદર પ્રવેશ કરે ત્યારે કુમકુમ તિલક અને જે અક્ષત ચોખા છે તેમના દ્વારા તેમને સ્વાગત છે તે કરવામાં આવી રહ્યું છે। અને અત્યારે મોટી સંખ્યાની અંદર જ્યારે વિદ્યાર્થીઓ અત્યારે મોદી સ્કૂલના દ્રશ્યો છે કે જે અત્યારે ગાંધીગ્રામ 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલી છે કે ત્યાં અત્યારે વિદ્યાર્થીઓનું સ્વાગત છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। નવા મિત્રો સાથે નવા વર્ષની શરૂઆત જે રીતના કરતા હોય તે જ પ્રકારે વિદ્યાર્થીઓ પોતાના નવા ક્લાસરૂમની અંદર અભ્યાસની શરૂઆત છે તે કરતા હોય છે। ને આજે રાજકોટ સહિત રાજ્યભરની અંદર જેટલી પણ સ્કૂલો છે તેના નવા સત્રની શરૂઆત છે તે થઈ ચૂકી છે ને એક વિદ્યાર્થીઓની અંદર એક ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। વેકેશન પછી આજે સ્કૂલે અભ્યાસનો પ્રથમ દિવસ છે અને પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓની અંદર એક અનોખી એનર્જી છે તે અત્યારે જોવા મળી રહી છે।